અમારી ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી અમારી વિડીયોના નોટિફિકેશન તમે મેળવી શકો. Hello friends, this is Samir Gandhi and you are watching English by Heart, where you learn English through Gujarati. કેમ છો મિત્રો? હું તમારું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ ભાષામાં ક્રિયાપદને વાક્યના હૃદય તરીકે ઓળખાય છે. ક્રિયાપદ આપેલ વાક્યને જીવંત તથા અર્થપૂર્ણ બનાવે છે. અંગ્રેજી ભાષામાં વિવિધ કાળ દર્શાવવા માટે ક્રિયાપદોના વિવિધ રૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમે તો જાણો જ છો કે મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજી ભાષાના ક્રિયાપદોનો શબ્દ ભંડોળ ખૂબ જ ઓછો હોય છે. મિત્રો, અને તમે જે ક્રિયાપદો જાણતા હોય ને તે ક્રિયાપદોના ભૂતકાળના અને ભૂતકૃદનના રૂપો સાચી જોડણી સાથે આવડતા હોવા જોઈએ. ખરું ને? મારી સાથે સંમત જરૂર તમે થશો. ક્રિયાપદોના વિવિધ રૂપો અંગ્રેજીમાં કેવી રીતે બને છે અને તેનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય છે તે જાણવું અનિવાર્ય અને આવશ્યક છે. મિત્રો, તમારી આ મૂંઝવણને દૂર કરવાના આશયથી અમે એનરીચ યોર વોકેબ્યુલરી એટલે કે તમારા શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવોની શ્રેણી આજથી શરૂ કરેલ છે, જેમાં દરેક વિડીયો લેક્ચરમાં 20 ક્રિયાપદો તથા તેમના ભૂતકાળ અને ભૂતરુદન વિશે આપણે અભ્યાસ કરીશું. તેમજ આ ક્રિયાપદોના ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય છે તેની જાણકારી અંગ્રેજીના વિવિધ વાક્યો તથા તેના ભાષાંતર દ્વારા મેળવીશું. સો લેટ્સ બિગિન અવર ન્યૂ સિરીઝ એનરીચ યોર વોકેબ્યુલરી પાર્ટ 1. એક્સેપ્ટ નો અર્થ થાય છે સ્વીકારવું, જેનું ભૂતકાળ થશે એક્સેપ્ટેડ અને ભૂતરુદન થશે એક્સેપ્ટેડ. હવે આના વાક્યો જોઈએ તો આઈ એક્સેપ્ટ ઇટ, હું તે સ્વીકારું છું. અહીંયા એક્સેપ્ટ એ સાદો વર્તમાનકાળ દર્શાવે છે અને આઈ હોવાથી માત્ર ક્રિયાપદનું મૂળરૂપ વાપર્યું છે એક્સેપ્ટ. They accepted my proposal. Accepted જે ભૂતકાળ દર્શાવે છે, તેઓએ મારી દરખાસ્ત સ્વીકારી ભૂતકાળ દર્શાવે છે. She has accepted his gift. હવે has કે have વત્તા past participle એટલે કે ભૂતરુદન આવે તો એ વાક્ય આપણું કહેવાય પૂર્ણ વર્તમાન કાળનું. તો she has accepted his gift, તેને એની ભેટ સ્વીકારી છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે એડ એટલે ઉમેરવું, જેનું ભૂતકાળ થશે એડેડ અને ભૂતરુદન પણ થાય છે એડેડ. એડ મોર સોલ્ટ ટુ સૂપ એટલે કે સૂપમાં થોડું વધારે મીઠું ઉમેરો. The teacher added your name to the list. એડેડ એ ભૂતકાળ દર્શાવે, શિક્ષકે તમારું નામ એ યાદીમાં ઉમેર્યું. ખાસ યાદ રાખજો. માય મધર હેઝ એડેડ સમ વોટર. હેઝ એડેડ એ પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે. મારી માતાએ સમ વોટર એટલે કે થોડું પાણી ઉમેર્યું છે. એડમાયર એટલે કે પ્રશંસા કરવી, કોઈના વખાણ કરવા, જેનું ભૂતકાળ થશે એડમાયર્ડ અને ભૂતરુદન પણ થાય છે એડમાયર્ડ જ. આઈ એડમાયર માય સ્ટુડન્ટ્સ ફોર ધેર હાર્ડ વર્ક. સાદો વર્તમાનકાળ દર્શાવે છે. હું મારા વિદ્યાર્થીઓની તેમની સખત મહેનત માટે ખૂબ પ્રશંસા કરું છું. આઈ એડમાયર માય સ્ટુડન્ટ્સ ફોર ધેર હાર્ડ વર્ક. They admired his bravery. બ્રેવરીનો અર્થ થાય છે બહાદુરી. તો
તો તેઓએ તેમની બહાદુરીની પ્રશંસા કરી. સાદો ભૂતકાળ થશે. માય ટીચર હેઝ એડમાયર્ડ માય પેઇન્ટિંગ. હેઝ એડમાયર્ડ પૂર્ણ વર્તમાન કાળ. મારા શિક્ષકે મારા પેઇન્ટિંગને વખાણ કર્યા છે કાં તો પ્રશંસા કરી છે. એડવાઇઝ સલાહ આપવી. જેનું ભૂતકાળ એડવાઇઝડ અને ભૂતૃદન પણ એડવાઇઝડ થાય છે. ધ ટીચર એડવાઇઝિસ ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેલી. સાદો વર્તમાન કાળ છે અને ત્રીજો પુરુષ એકવચન ટીચર હોવાથી આપણે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાવવો પડે, એટલે અહીંયા ઉપયોગ કર્યો છે એડવાઇઝિસ. ધ ટીચર એડવાઇઝિસ ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેલી. ટીચર દરરોજ અંગ્રેજી વર્તમાનપત્ર વાંચવાની સલાહ આપે છે. માય ફાધર એડવાઇઝડ મી ટુ ટેક રેસ્ટ યસ્ટરડે. ભૂતકાળની ક્રિયા થઈ. મારા પિતાજીએ ગઈકાલે મને આરામ કરવાની સલાહ આપી. મિસ્ટર શાહ વોઝ એડવાઇઝડ ટુ ગીવ અપ સ્મોકિંગ. આ વાક્ય રચનામાં કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ વાક્યમાં વોઝ એડવાઇઝ આપેલું છે કે આ વાક્ય ભૂતકાળનું છે પણ પેસિવ રચનામાં છે. અને મિત્રો, તમે જાણો છો કે જ્યારે પેસિવ રચના હશે ત્યારે આપણે ક્રિયાપદના ભૂતકૃદનો ઉપયોગ કરીએ છીએ. તો આ વાક્ય થયું આપણું વોઝ એડવાઇઝ, એટલે કે સાદો ભૂતકાળ, પેસિવ રચના. મિસ્ટર શાહ વોઝ એડવાઇઝ ટુ ગીવ અપ સ્મોકિંગ. શ્રીમાન શાહને ધૂમ્રપાન છોડવા માટેની સલાહ આપવામાં આવી કોઈના દ્વારા. સમજાયો મિત્રો? એગ્રીનો અર્થ થાય છે સંમત થવું, જેનું ભૂતકાળ અને ભૂતૃદન બંને એગ્રીડ થશે. ધે ડોન્ટ એગ્રી. ડુ ધે? તેઓ સંમત થતા નથી, ખરું ને? એવરીબડી એગ્રીડ વિથ યુ. દરેક જણ તમારી સાથે સંમત થયા. હેવ ધ સ્ટુડન્ટ્સ એગ્રીડ ટુ સ્ટાર્ટ ધીસ પ્રોજેક્ટ. હેવ અને એગ્રીડ આવ્યું એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય થયું. હેવ ધ સ્ટુડન્ટ્સ એગ્રીડ ટુ સ્ટાર્ટ ધીસ પ્રોજેક્ટ. શું વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંમત થયા છે? એલાઉ એટલે કે પરવાનગી આપવી, જેનું થશે એલાઉડ અને ભૂતૃદન પણ થશે એલાઉડ. ધ પ્યુન વોન્ટ એલાવ યુ ટુ એન્ટર વિધાઉટ યોર આઈડી કાર્ડ. વોન્ટ એ વિલ નોટનું ટૂંકું રૂપ છે. ધ પ્યુન વોન્ટ એલાવ યુ એનો અર્થ કે પટાવાળો તમને પરવાનગી આપશે નહીં. ટુ એન્ટર વિધાઉટ યોર આઈડી કાર્ડ. તમારા આઈડી કાર્ડ, તમારા ઓળખ કાર્ડ વગર તમને દાખલ થવાની પરવાનગી આપશે નહીં. ધ પ્રિન્સિપાલ એલાઉડ રુતાંશ ટુ લીવ અર્લી. એલાઉડ ભૂતકાળ દર્શાવે છે, તો આચાર્યએ રુતાંશને પરવાનગી આપી. શેના માટે? ટુ લીવ અર્લી, વહેલું જવા માટે. આઈ વોઝ એલાઉડ ટુ જોઈન ઇંગ્લિશ બાય હાર્ટ એકેડમી. સમજાવ્યું ને મિત્રો? વોઝ એલાઉડ આવ્યું એટલે કે સાદો ભૂતકાળ, પેસિવ રચના થઈ. આઈ વોઝ એલાઉડ મને પરવાનગી આપવામાં આવી કોઈના દ્વારા. ટુ જોઈન ઇંગ્લિશ બાય હાર્ટ એકેડમી, તો ઇંગ્લિશ બાય હાર્ટ એકેડમીમાં જોડાવા માટે મને પરવાનગી આપવામાં આવી. આન્સરનો અર્થ જવાબ આપવો, જેનું ભૂતકાળ અને ભૂતૃદન આન્સર્ડ થશે. આઈ કાન્ટ આન્સર યોર ક્વેશ્ચન નાઉ. હું તમારા પ્રશ્નોનો જવાબ હમણાં આપી શકતો નથી. અહીંયા કેનનો ઉપયોગ કર્યો છે, જે મોડેલ ઓક્ઝિલરી તરીકે ઓળખાય છે. પુષ્ટિ આન્સર્ડ વેરી ક્વિકલી. ખાલી આન્સર્ડ જે ભૂતકાળ દર્શાવે છે. પુષ્ટિએ ખૂબ ઝડપથી જવાબ
આપ્યો. હેવ યુ આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ? શું તમે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા છે? પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. અપિયર દ્રશ્યમાન થવું, દેખાવું, જેનું ભૂતકાળ અને ભૂતૃદન થાય છે અપિયર્ડ. મીરા અપિયર્સ ટુ હેવ ટૂથએક. ટૂથએકનો અર્થ થાય છે દાંતનો દુખાવો. સો મીરા અપિયર્સ ટુ હેવ ટૂથએક. મીરાને દાંતમાં દુખાવો થાય એવું લાગે છે, એવું જણાય છે. Then the tiger appeared suddenly near the bank of the river. ભૂતકાળનું વાક્ય થયું. પછી એક ટાઈગર, વાઘ, appeared suddenly, અચાનક દેખાયો, દ્રશ્યમાન થયો. ક્યાં? near the bank of the river, નદીને કાંઠે. The stranger had appeared in the shop before the master came. Had appeared જે કહેવાશે પૂર્ણ ભૂતકાળ. હેડ અપિયર્ડ પૂર્ણ ભૂતકાળ. સ્ટ્રેન્જર એટલે કોઈ અજાણ્યો માણસ. હેડ અપિયર્ડ ઇન ધ શોપ બિફોર ધ માસ્ટર કેમ. માલિકના આવતા પહેલા એક અજાણ્યો માણસ દુકાનમાં દેખાયો હતો. અપોઇન્ટ એટલે કે નિમણૂક કરવી, જેનું ભૂતકાળ અપોઇન્ટેડ અને ભૂતૃદન પણ શું થાય છે? અપોઇન્ટેડ. વી શુડ અપોઇન્ટ અ ન્યૂ ટીચર નાઉ. હવે આપણે નવા શિક્ષકની નિમણૂક કરવી જોઈએ. ધ મેનેજર એપોઇન્ટેડ મી ટુ કમ્પ્લીટ માય ટાસ્ક ઇન અ વીક. મેનેજરે શું કર્યું? અપોઇન્ટેડ મી, નિમણૂક કરવી અથવા સોંપવું એવો અર્થ પણ થશે. મને કામ સોંપ્યું. ટુ કમ્પ્લીટ માય ટાસ્ક ઇન અ વીક, એક જ અઠવાડિયામાં મારા કાર્યને પૂરું કરવાનું કામ મને મેનેજરે સોંપ્યું. રાજ વોઝ એપોઇન્ટેડ અ ન્યૂ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી. વોઝ અપોઇન્ટેડ સાદો ભૂતકાળ, પેસિવ રચના થઈ. સો રાજ વોઝ અપોઇન્ટેડ, રાજની નિમણૂક કરવામાં આવી. એઝ અ ન્યૂ સેક્રેટરી, સેના તરીકે? એક નવા સચિવ તરીકે લાઇબ્રેરીમાં. આર્ગ્યુ એટલે દલીલ કરવી, જેનું થશે આર્ગ્યુડ અને ભૂતૃદન પણ શું થાય છે? આર્ગ્યુડ. ડોન્ટ આર્ગ્યુ વિથ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા સાથે દલીલ ન કરો. મિસ્ટર પટેલ આર્ગ્યુડ વિથ હિઝ વાઇફ અબાઉટ ધ મેટર. એ બાબત વિશે શ્રીમાન પટેલે તેમની પત્ની સાથે દલીલ કરી. હેવ યુ એવર આર્ગ્યુડ વિથ યોર પ્રિન્સિપાલ. શું તમે ક્યારે તમારા આચાર્ય સાથે દલીલ કરી છે? ભાઈ થાય પણ નહીં. સાચી વાત હોય તો કરી શકાય, બટ ખોટી બાબતે આપણે કોઈની સાથે દલીલ કરવી હિતાવ નથી. અરાઇઝ એટલે ઉગવું, ઉઠવું, જેનું ભૂતકાળ થશે અરોઝ અને ભૂતૃદન અરાઇઝન. મેની ફેટલ એક્સિડન્ટ્સ. ફેટલનો અર્થ થાય છે જીવલેણ. એક્સિડન્ટ્સ એટલે અકસ્માત. અરાઇઝ બીકોઝ ઓફ કેરલેસનેસ. નિષ્કાળજીને કારણે કેટલાય એવા જીવલેણ અકસ્માતો શું થાય છે? ઉદ્ભવે છે. વર્તમાનકાળની વાત થઈ. પીપલ અરોઝ સમ ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ધ ક્લીનલીનેસ ઓફ ધ ટાઉન. અરોઝ જે ભૂતકાળ દર્શાવે છે. નગરની સ્વચ્છતાની બાબતમાં લોકોએ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા. ધ પ્રોબ્લેમ હેઝ અરાઇઝન because you don't follow your teacher's advice. તમે તમારા શિક્ષકની સલાહને માનતા નથી, અનુસરતા નથી, તેને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. હેઝ અરાઇઝન પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. અરેસ્ટ એટલે કે ધરપકડ કરવી, જેનું ભૂતકાળ અને ભૂતૃદન શું થશે? અરેસ્ટેડ થશે. That strong man
કુડ અરેસ્ટ ધ થીફ. થીફ એટલે ચોર. તે પહેલવાન મજબૂત માણસે કુડ અરેસ્ટ ધ થીફ, ચોરને પકડી શક્યો. આ વાક્ય રચનામાં પણ કુડ એટલે કે મોડેલ ઓક્ઝિલરીનો આપણે ઉપયોગ કર્યો છે. ધ પોલીસ અરેસ્ટેડ ધ કલ્પ્રિટ યસ્ટરડે. કલ્પ્રિટનો અર્થ થાય છે ગુનેગાર. તો પોલીસે ગઈકાલે તે ગુનેગારની ધરપકડ કરી. ભૂતકાળ એટલે અરેસ્ટેડ છે. નો વન વોઝ અરેસ્ટેડ ઇન ધ મોર્નિંગ. સવારે કોઈની ધરપકડ કરવામાં આવી નહીં. વોઝ અરેસ્ટેડ સાદો ભૂતકાળ, પેસિવ રચના. અરાઈવ નો અર્થ થાય છે આવી પહોંચવું, જેનો ભૂતકાળ અને ભૂતૃદન અરાઇવ્ડ થશે. ધ ગેસ્ટ વિલ અરાઇવ સૂન. વિલ અરાઇવ જે દર્શાવે છે સાદો ભવિષ્યકાળ. ધ ગેસ્ટ વિલ અરાઇવ સૂન. મહેમાનો બહુ જલ્દી આવી પહોંચશે. એઝ સૂન એઝ ધ ટ્રેન અરાઇવ્ડ. જેવી ટ્રેન આવી પહોંચી. પીપલ રશ્ડ ટુ એન્ટર ધ કમ્પાર્ટમેન્ટ. મતલબ કે ટ્રેનમાં દાખલ થવા માટે લોકોએ ધક્કાધક્કી કર્યા અથવા તો લોકો ભાગ્યા. I had arrived my office before the pune came. Had arrived. ફરી વખત આ વાક્ય રચનામાં આપણે ઉપયોગ કર્યો છે પૂર્ણ ભૂતકાળનો. I had arrived my office before the pune came. મતલબ કે પટાવાળાના આવતા પહેલા હું ઓફિસ પહોંચી ગયો હતો અથવા આવી ગયો હતો. આસ્ક એટલે પૂછવું, જેનું ભૂતકાળ અને ભૂતૃદન બંને થાય છે આસ્કડ. યુ કેન આસ્ક મી એની ટાઈમ અબાઉટ યોર ડિફિકલ્ટીઝ. તમારી જે મુશ્કેલીઓ હોય ને એના વિશે તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. કેન આસ્ક મોડેલ ઓક્ઝિલરીનો આપણે ઉપયોગ કર્યો છે. ધ રિપોર્ટર આસ્કડ મી સમ ડિટેલ્સ અબાઉટ ધેટ એક્સિડન્ટ. પત્રકારે તે અકસ્માત વિશે થોડી માહિતી મને પૂછી. She was asked to join the dance class. Was asked સાદો ભૂતકાળ, પેસિવ રચના. એને ડાન્સ ક્લાસમાં જોડાવા માટે પૂછવામાં આવ્યું. અસાઇનનો મતલબ સોંપવું, જેનું ભૂતકાળ અને ભૂતૃદન બંને થાય છે અસાઇન્ડ. We must assign her a new project. આપણે તેને નવો પ્રોજેક્ટ સોંપવો જ જોઈએ. Must assign. They assigned me a new job. તે લોકોએ મને નવી નોકરી સોંપી. You have been assigned to work with your senior. આ વાક્ય રચનામાં આપણે ઉપયોગ કર્યો છે have been assigned, જે પૂર્ણ વર્તમાનકાળ પેસિવ રચના દર્શાવે છે. યુ હેવ બીન અસાઇન. તમારી નિમણૂક કરવામાં આવી છે, તમને સોંપવામાં આવ્યું છે. ટુ વર્ક વિથ યોર સિનિયર. તમારા વરિષ્ઠ સાથે કામ કરવા માટે તમારી નિમણૂક કરવામાં આવેલ છે. આસિસ્ટનો અર્થ થાય છે સહાય કરવી, જેનું ભૂતકાળ અને ભૂતૃદન આસિસ્ટેડ થશે. Would you assist me to solve this sum? આ દાખલો મને આવડતો નથી, એનું નિરાકરણ કરવા માટે શું તમે મને સહાય કરશો? શું તમે મને મદદ કરશો? My father assisted me with my office work. મારા પિતાજીએ મારા ઓફિસના કામમાં પૂરું કરવામાં મને સહાય કરી, મને મદદ કરી. ભૂતકાળ દર્શાવે છે. That lady was assisted by my mother yesterday. પેલી સ્ત્રીને ગઈકાલે મારી માતા દ્વારા સહાય કરવામાં આવી. ફરી વખત was assisted નો અર્થ થશે સાદો ભૂતકાળ, પેસિવ રચના.
એસ્યોર્ડનો અર્થ થાય છે ખાતરી આપવી, જેનું ભૂતકાળ અને ભૂતૃદન શું થશે? એસ્યોર્ડ થશે. I assure you this lecture will enrich your vocabulary. હું તમને ખાતરી આપું છું કે આ લેક્ચર તમારા શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવશે. સંદીપ assured me of his help. Assured ભૂતકાળ દર્શાવે છે. સંદીપે તેની મદદ માટે મને ખાતરી આપી. The doctor had not assured to save the patient before 2 months. 2 મહિના પહેલા એ ડોક્ટરે દર્દીને બચાવવાની ખાતરી આપી ન હતી. એસ્ટોનિશ એટલે કે આશ્ચર્યચકિત કરવું, આશ્ચર્ય પામવું, જેનું ભૂતકાળ અને ભૂતૃદન બંને શું થાય છે? એસ્ટોનિશ્ડ થાય છે. કાવ્યા will astonish them by dancing gracefully. will astonish જે દર્શાવે છે સાદો ભવિષ્યકાળ. તો કાવ્યા will astonish them એ લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. કેવી રીતે? બાય ડાન્સિંગ ગ્રેસફુલી, મોહક અદાથી નૃત્ય કરીને તેઓને તે આશ્ચર્યચકિત કરી દેશે. His getting first rank astonish us. એનો પહેલો રેન્ક આવ્યો, અમને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. His getting first rank astonish us. એનો જે પહેલો રેન્ક આવ્યો જેને કારણે અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. My grandfather was astonished to hear that shocking news. તે આઘાતજનક સમાચાર સાંભળીને મારા દાદા આશ્ચર્યચકિત થઈ ગયા. સમજાય છે ને મિત્રો? એટેક એટલે હુમલો કરવો, જેનું ભૂતકાળ અને ભૂતૃદન શું થાય છે? એટેક્ડ થશે. પ્લીઝ વેટ, અરે થોડી રાહ જુઓ. વી શુડ નોટ અટેક નાઉ. આપણે હમણાં હુમલો કરવાનો નથી, હુમલો કરવો જોઈએ નહીં. વી શુડ નોટ અટેક નાઉ. આપણે હમણાં હુમલો કરવો જોઈએ નહીં. ધે અટેક્ડ ફ્રોમ બિહાઇન્ડ. તેઓએ પાછળથી હુમલો કર્યો. સમ ઇનોસન્ટ પીપલ નિર્દોષ લોકો were attacked by the terrorists last night. ગઈ રાત્રિએ કેટલાક નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ પેસિવ રચના છે સાદા ભૂતકાળની. અટેમ્પ્ટ નો અર્થ થાય છે પ્રયત્ન કરવો, જેનું ભૂતકાળ અને ભૂતૃદન થાય છે અટેમ્પ્ટેડ. યુ મસ્ટ અટેમ્પ્ટ ઇટ ફોર યોર સક્સેસ. તારી સફળતા માટે તારે પ્રયત્ન કરવો જ જોઈએ. માયા નેવર અટેમ્પ્ટેડ ટુ કિલ હર નેબર. માયાએ તેના પડોશીને મારવા માટે ક્યારે પ્રયત્ન કર્યો નહીં. ભૂતકાળ દર્શાવે છે. This has never been attempted before. This has never been attempted before. પૂર્ણ વર્તમાન પેસિવ રચના થઈ કે આનો પ્રયત્ન પહેલા ક્યારે કરવામાં આવેલ નથી. સમજાયું મિત્રો? તો આ રીતે દરરોજ આ વિડીયો એક વખત તમે ધ્યાનથી જોઈ અને શબ્દને સાંભળશો, સાથે સાથે મારી સાથે આ શબ્દને અને વાક્યને ઉચ્ચારશો ને મિત્રો, તો મને 100% ખાતરી છે કે એક અઠવાડિયામાં આ 20 શબ્દો અને એને લગતા 3 વાક્યો તમારા પણ મોઢે થઈ જશે. તમે કંઈક નવું શીખશો. તો મિત્રો, મજા આવી ને? Thank you so much for watching this video. See you again in the next lecture with some more verbs and more sentences. અને હા મિત્રો, જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો અને પછી અન્ય મિત્રો સાથે શેર કરો, જેથી they can also enrich their vocabulary. Thank you. Take care. Bye.